દર વર્ષે કોર્પોરેશન દ્વારા તમામ પરીક્ષા કેન્દ્રોના ઉપર તંબુ, ખુરશી અને પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે. પરંતુ સદનસીબે આ વખતે કોર્પોરેશન કદાચ ઘોર નિંદ્રામાં છે અને એ હજી તક જાગી નથી અને દરેક પરીક્ષા કેન્દ્રો પર જે સુવિધા ઉપલબ્ધ કરાવવાની હતી એ કરાઈ નહીં. ત્યારે આજે કમિશનરશ્રીને અમે જગાડવા અને રજૂઆત કરવા આવ્યા છે કે કાલ સવાર તક જ્યારે પરીક્ષાની ફરી શરૂઆત થાય, બીજા પેપરની શરૂઆત થાય એના પહેલા તમામ પરીક્ષા કેન્દ્રો પર તંબુ, ખુરશી અને પાણીની વ્યવસ્થા કરી દેવામાં આવે, તાકી વિદ્યાર્થીઓ સાથે આવતા એમના વાલીઓને કે જે 3 કલાક તક પોતાના બાળકના ભવિષ્યની ચિંતા કરવા બહાર બેસતા હોય, એમને કોઈ પણ પ્રકારની અસુવિધાઓનો સામનો ન કરવો પડે. અને કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે અને ગરમીના કારણે કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને એ માટેની તકેદારી રાખવા માટે કોર્પોરેશને રજૂઆત કરવા આવ્યા છે. આજે એક મોરચો આવી અને વાલીઓને બાળકો માટેની ગરમીથી બચવા માટે જે વર્ષોથી પ્રણાલિકા કોર્પોરેશનની રહી છે તે બાબતને એમને આજે અવગત કર્યા છે. આ બાબતે પીઆરઓ બ્રાન્ચ જોડે ચર્ચા કરી કમિશનર સાહેબની સૂચના મેળવી અને આગળની કાર્યવાહી આવતીકાલથી થાય તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવશે.